જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે નીકળ્યા છીએ સરદાર જઈએ છીએ સોરઠિયાવાડી ચોક પાસે પહોંચવું છે। આપણે રજપૂતપરામાંથી ક્લાસ ભર્યા છે, દરવાજા ભર્યા છે। તો વિડીયો બન્યા રહેજો, વિડીયો મળીએ જી આગળ। જો આપણા બાઇક લઈને મહેશભાઈ જાય છે આગળ, અને આગળ કાચ ભરાઈને રિક્ષા જઈને ઉપર કાચ ભર્યા છે। આપણે એની હારે જવાનું છે। તો આપણે પહોંચી ગયા છીએ સોરઠિયાવાડી ચોક। આ આવી ગયું મિત્રો 80ની ચોકડી, અમૂલ સર્કલ વાળું સિગ્નલ। આ બાજુ જે રોડ ગયો એ ભાવનગર રોડ બાજુ કહેવાય, ભાવનગર રોડ। અને આ બાજુ આ ટ્રક ગયો આ બાજુ એ આજી ડેમ કહેવાય। આપણે જવાનું છે આજી ડેમ ચોકડી, અને ત્યાંથી સરદાર। આ આવી ગયું આજી ડેમ ચોકડી। આ બે પુલ દેખાય ને, આજી ડેમ ચોકડી। આ ચોકડી વટીને બધા અહીંયા ઇકો વાળાની બધા ઊભા છે। અહીંથી બોટાદના ને બધા વાહન અહીંથી મળી જાય। ઓ હોય નવું જેસીબી, હો ભાઈ જેસીબી છોડાવ્યું ભાઈ। આ ખટારામાં ભરીને જઈએ ભાઈ જેસીબી। રવિવારી ભરાય છે ને એ મિત્રો અહીંયા જો બધે બાયણા દરવાજા ને ડેલા ને ડેલીયું ને બધું પડ્યું છે। આ આવી ગયું આજી ડેમનું પાણી। ડેમ ભરાઈ ગયો છે ને છલકાઈ ગયો છે, ભરાઈ ગયો છે નહીં। હા, પહાડ ઉપર મંદિર જો કેવું મસ્ત લાગે। ડેમની બાજુમાં હોય એક્ઝેક્ટ આવી ગયો આરકેનો ગેટ। એ મિત્રો કામ ચાલુ એવું લાગે છે, બધા વાહન સામેની સાઈડમાં આવે, રોંગ સાઈડમાં। હા ભાઈ, આ ડિમ્પુલ મારી આવે છે ભાઈ। રોડનું કામકાજ ચાલુ છે। આપણે જો આ રિક્ષા જઈએ આગળ, આપણે એનો પીછો કરવાનો છે સરદાર સુધી। હાઈવે બની ગયો ભાઈ, મસ્ત હો ભાઈ। આ બાજુનો રોડ બન્યો છે, ઓલી બાજુની પટ્ટી બાકી છે। આપણે જાવકનો રોડ લોડિંગમાં છે એટલે વાંધો નહીં, સારો થઈ ગયો છે। તો જાવકમાં તો આપણે ફટાફટ વ્યા જાય સારા રોડે। આવકમાં તો રોડ ખરાબ છે, હવે ત્યારે આપણે વાર લાગશે। કેશવ રેસિડેન્સી આવ્યું। આ નવો રિંગ રોડ વેટા કારી ફાઇટ આવ્યું, કારી ફાઇટ। અને આ સામે બિલ્ડિંગ દેખાય ને, 12 માળનું બિલ્ડિંગ છે એ દેખાય। આપણે ત્રંબા આવી ગયું, એ છે હોસ્ટેલ છે 12 માળનું। હા, કારી ફાઇટનું પાટિયું આવી ગયું, કારી ફાઇટ। હવે આવશે આરકે કોલેજ। હા, આવી ગઈ 12 માળની હોસ્ટેલ હો ભાઈ, આરકે કોલેજ પાસે। અહીંયા આવી ગયા આરકે કોલેજ, અને પાછળથી રસ્તો ગયો છે। અહીંયા બીજી કંઈક સ્કૂલ છે, કોલેજ છે, સ્કૂલ છે। અહીંયા બધે રાજકોટથી આ 15 કિલોમીટર દૂર બધી સ્કૂલ ને કોલેજો થઈ ગયું બધું, ત્રંબા સુધી। ગુરુકુળ આવ્યું ને ત્રંબા પહોંચ્યા ને જો ભાઈ રોડ ખરાબ ચાલુ થઈ ગયો, 1 નંબર ખરાબ હો ભાઈ। બાકા જીકી વાળો છે ભાઈ અહીંથી આરકે પછી રોડ। સરદાર વાળો હાઈવે એકદમ ખરાબ છે ને, જો બહુ ખાડા છે, બહુ મજા આવે ભાઈ હલાવવાની। ખાડાવાળા રસ્તામાં વાહન હલાવવાની બહુ મજા આવે। આજે આપણે કલાક થઈ ગઈ, રાજસમઢિયાળે નથી પહોંચ્યા। ખરાબ રોડ છે એટલે કલાક થઈ ગઈ। જોઈ લ્યો કેના ખાડા, કેવા મોટા મોટા ખાડા છે, જો મજા આવી જાય બાકી આવા રોડ ઉપર। જોઈ લ્યો ખાડા જોવો તમે, વાહ ભાઈ વાહ। ખાડાવાળો બહુ સરસ રોડ છે ને, તો ટ્રાફિક બહુ મસ્ત થાય છે। હવે રાજસમઢિયાળા ગામ આવ્યું, તો અહીંયા મકાન દેખાય, બધી રાજસમઢિયાળા આવી ગયું।
આવી ગયું રાજસમઢિયાળાનું બસ સ્ટેન્ડ. આપણે જ્યારે પાડલા જતા હોય ને ત્યારે આપણે આ રોડેથી આપણે વળતા હોઈએ પાડલા જવા માટે. અત્યારે આપણે જવાનું સીધું બકરા જાય છે. બકરાનું દૂધ ભાઈ બહુ મસ્ત આવે ભાઈ. આવી ગયું રાજસમઢિયાળાનું સ્ટેડિયમ. એ નાનકડી ઢીંગલી ઊભી, ઢીંગલી પાણી પીતી હતી. આ જો સ્ટેડિયમ છે, સ્ટેડિયમ. અહીંયા સરદારની પેલા બોક્સ ક્રિકેટ બની ગયું છે ભાઈ, રોડ ઉપર જ છે. આ રંગૂન માતા આવે ને એની પેલા આવી ગયું રંગૂન માતાનું મંદિર આવી ગયું. જય રંગૂન માતા. અહીંયા તાવો ને એવું બનાવવું હોય ત્યાં બધી સગવડ છે. અહીંયા અહીંથી હળદર છે 5 કિલોમીટર. અને એક ગામ આવી ગયું છે. ગામનું નામ તો ખબર નથી ભાઈ, આ રોડ ઉપર ગામ છે. રાજકોટની સિસ્ટમ અહીં હાલે હો ભાઈ. હળદર સુધી જો પાછળ માણસો બેસીને જાય છે રિક્ષામાં. સરદાર પેલા હોટલ આવી ગઈ બહુ મસ્ત. ઓ અહીંયા તો ઇન્ડસ્ટ્રી થઈ ગયું મિત્રો બધી. સરદાર સુધી ઇન્ડસ્ટ્રી થઈ ગયું ભાઈ. ઓહ ભાઈ અહીંયા તો ઇકોમાં પાછળ ખુલ્લા બેહાડીને જાય માણસોને. વાહ. રિક્ષામાં તો પાછળ બેહાડે, ઇકોમાં બેહાડે ભાઈ. કપાસ બહુ સરસ છે અહીંયા જો સરદારમાં. મારા જેવડો કપાસ છે. હા આપણે મિત્રો પહોંચવા એવા સરદાર. અહીંયા પાછા નીકળ્યા જો ભાઈ રિક્ષાવાળા પાછળ બેહાડીને. અહીંયા જો આવી ગયું લાદીઓનું કારખાનું હો ભાઈ. માર્બલ લેવા ભાઈ, માર્બલ મળે અહીંયા. ઢગલા મોઢે માર્બલ હો ભાઈ. આવી ગયો સરદાર. હવે મિત્રો આ સરદાર આવી ગયું છે. આપણે અહીંયા ઉતારવાના છે ભાઈ ગ્લાસ. બાયપાસ રોડ આવી ગયા. હવે તો હળદર પહોંચી ગયા છે. ખરાબ રોડ આવી ગયો જો 1 નંબર. રોડ ખરાબ હોય તો જ મજા આવે, વાહન બરોબર આવે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.